કરીશું। વાત કરીએ સાંતલપુર તાલુકાના ગઢસઈ ગામે 3 દિવસ પહેલા થયેલા હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠન દ્વારા શક્તિ પ્રદર્શન યોજાયું। ગામના રમેશ ઠાકોર પર માર્ગ પર કાર પાર્કિંગમાં થયેલા બોલાચાલીના કારણે વિધર્મીઓએ લોખંડની ટોમી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ રમેશ ઠાકોર હાલ સારવાર હેઠળ છે। આ ઘટનાને લઈ ગ્રામજનો અને હિન્દુ સંગઠનને આરોપીઓને ઝડપીને તેમનું સરઘસ કાઢવાની માંગ કરી રહ્યા છે। સાથે જ જો તાત્કાલિક કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ગઢસઈ ગામે રમેશભાઈ ઉપર જે આતંકવાદ કરવામાં આવેલો છે, હિન્દુ વિશ્વ પરિષદ, સાધુ સંતો, RSS, અન્ય હિન્દુ સેના દ્વારા આને ન્યાય મળે, ન્યાય નહીં મળે તો આનું પરિણામ દેશ ગુજરાતભરની અંદર શું પરિણામ લાવી શકે છે। એટલે હિન્દુઓ ઉપર અવારનવાર અત્યાચાર થતા રોકવા માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે। અને અહીંયા જાતિવાદ, કોમવાદ, ધર્મવાદના વાદ વિવાળા બંધ કરી આ હિન્દુઓ એકત્ર મળી અને રમેશભાઈને અમે ન્યાય અપાવવા માટે બધા એક મારે કાકા થાય છે એમના ઉપર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। થોડી એવી નાની બાબત અને વાતની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો। તો સરકાર પાસે એવી માંગણી છે મારી કે વિધર્મીઓને કડકમાં કડક સજા આપે અને એમનું અમારા ગામથી પાદર સુધી